નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સંસાધનના પ્રકાર છે એ ભણી રહ્યા હતા. એમાં આપણે આગળ વધીએ. હવે માલિકીની દૃષ્ટિએ આપણે સંસાધનના પ્રકારો જોયા. હવે આપણે જે છે એ વિતરણના આધારે તેના પ્રકાર જોવાના છે. તો કોષ્ટકમાં ધ્યાન આપજો. એમાં લખ્યું છે કે સર્વ સુલભ સંસાધન. પહેલું નામ છે સર્વ સુલભ સંસાધન. કઈ રીતે? તો કે વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ, ઉદાહરણ તરીકે ઓક્સિજન અને નાઇટ્રોજન, જે દરેક જગ્યાએ સરળતાપૂર્વક અચૂક મળી રહે એવું. તો કે ભાઈ વાતાવરણમાં રહેલા વાયુઓ, ઓક્સિજન અને નાઇટ્રોજન આ સર્વ સુલભ છે, દરેક જગ્યાએ અવેલેબલ. બરાબર છે. ત્યાર પછી જે સામાન્ય સુલભ સંચાલન જે છે એ સંસાધન, એમાં શું આવશે? તો કે સામાન્યપણે મળે તેવા, જનરલી બધી જગ્યાએ મળતા હોય, બહુ ઓછી જગ્યાએ ન મળી શકતા હોય એવા. તો કે ભૂમિ, જમીન, જળ અને ગોચર. તો આ વસ્તુ એ સામાન્ય જ છે. બરાબર. સામાન્ય સુલભ છે કે જે દરેક જગ્યાએ ઇઝીલી અવેલેબલ હોય. ઓલું દરેક જગ્યાએ હોય જ એવું હતું. હવે આ જે છે એ લગભગ બધી જગ્યાએ હોય એવું છે. ત્યાર પછી છે વિરલ સંસાધન. ચલો, એટલે શું? તો કે જેની પ્રાપ્તિના સ્થાનો મર્યાદિત હોય તેવા ખનિજો. બરાબર. કેટલાક ખનિજો એવા છે કે જેના પ્રાપ્તિના સ્થાનો છે એ કેવા છે મિત્રો? મર્યાદિત છે. અમુક ચોક્કસ અને નિશ્ચિત જગ્યાએથી જ મળી શકે છે, બધી જગ્યાએથી સરળતાપૂર્વક મેળવી શકાતું નથી. તો એમાં શું આવશે? તો ભાઈ કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ અને ખનિજો. બરાબર. આ એની ચોક્કસ નિશ્ચિત જગ્યાઓએથી મળે છે, એટલા માટે એને વિરલ સંસાધન કહેવાય. બરાબર. સર્વ સુલભય નથી, સામાન્ય સુલભય નથી. કેવું છે? તો કે ભાઈ વિરલ સંસાધન છે, ચોક્કસ નિશ્ચિત જગ્યાઓએથી જ પ્રાપ્ત થાય છે. ત્યાર પછીની વાત કરીએ તો કે એકલ સંસાધન. દુનિયામાં ભાગ્યે જ એક કે બે સ્થળેથી મળી આવતા હોય તેવા ખનિજો. ઉદાહરણ તરીકે તો કે ક્રાયોલાઇટ નામનું ખનિજ, જે માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે મિત્રો. બરાબર. ફિક્સ છે જે છે એની જગ્યા હોય, એ સિવાય એ વસ્તુ ક્યાંય મળતી ન હોય એવા રેર 1 થી 2 જગ્યાઓએથી વસ્તુ પ્રાપ્ત થતી હોય, એટલા માટે એને જે છે એ એકલ સંસાધન કહેવામાં આવે છે. બરાબર છે. તો આપણે છેલ્લું જે અત્યારનો પ્રકાર જોયો એ વિતરણની દ્રષ્ટિએ જોયો, જેમાં સર્વ સુલભ, સામાન્ય સુલભ, વિરલ સંસાધન અને એકલ સંસાધન. ચલો, હવે પછીની વાત કરીએ. તો હવે પછીની વાતમાં આવે છે, કોષ્ટકમાં જોઈને 2 પ્રકારો વિગતે તમે સમજ્યા. સંશોધનના અને અન્ય રીતે પણ વિભાગો પાડી શકાય, જેમાં નવીનીકરણ અને અનવીનીકરણ એવા 2 વિભાગ પાડવામાં આવે છે મિત્રો. હવે નવીનીકરણ એટલે શું? અનવીનીકરણ એટલે શું? ચલો જોઈએ. કેટલાક સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે, અથવા તો તે અખૂટ ભંડાર હોય છે. ઉદાહરણ તરીકે લઈએ તો જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ વગેરે આ વર્ગમાં આવતા હોય છે. તો તેવા સંસાધનોને આપણે નવીનીકરણીય સંસાધન કહીએ છીએ. શું કામ? કારણ કે અખૂટ ભંડાર છે અને પુનઃ પ્રાપ્ત છે. જ્યારે અનવીનીકરણ સંસાધન કે જે સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી, અથવા તો તેને ફરીથી બનાવી શકાતા નથી, અથવા તો નજીકના ભવિષ્યમાં તેનું પુનઃ નિર્માણ જે છે એ શક્ય હોતું નથી. એટલે ઉદાહરણ તરીકે જેટલું વપરાશ જે છે એ સ્પીડમાં થાય છે, એટલું જ એનો ઉદ્ભવ છે એટલી ઝડપી થઈ શકતો નથી. તો એવા ખનિજ, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરેનો સમાવેશ આ વર્ગમાં થાય છે. તો આને આપણે શું કહેશું? અનવીનીકરણીય સંસાધન, જેની પુનઃ પ્રાપ્તતા છે એ જેટલી ઝડપથી મળતી નથી મિત્રો. ઓકે. તો અહીં સુધી જે છે એ 3 સંસાધનોના પ્રકાર આપણા પૂરા થયા. હવે આવે છે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ. હવે મિત્રો, આ સંસાધનો ક્યાંથી મળે, કેવી રીતના મળે, શું કામ જરૂરી છે, આપણે સમજ્યા. હવે આપણે એનું આયોજન કરવાનું છે કે જો આ સંસાધનો આપણને પુનઃ પ્રાપ્ત ન હોય તો આપણે એનો ઉપયોગ વિવેક બુદ્ધિપૂર્વક કઈ રીતના કરીએ કે જેથી આપણને એનો લાભ છે એ લાંબા સમય સુધી મેળવી શકીએ. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, જ્યારે કુદરતી સંસાધનો મર્યાદિત છે. મિત્રો, આપણી જરૂરિયાત ક્યારેય પૂર્ણ થવાની નથી. એક જરૂરિયાત પૂરી કરીએ તો એમાંથી બીજી જરૂરિયાતનો ઉદ્ભવ થવાનો છે. બરાબર છે. અને મહત્વાકાંક્ષા એવી વસ્તુ છે કે સંતોષ છે એ પ્રાપ્ત થવાનો નથી, હજુ કંઈક મેળવવાનું બાકી છે એવું લાગશે, એટલે ફરી પાછી નવી જરૂરિયાત ઊભી થશે. તો મિત્રો, જરૂરિયાતો અમર્યાદિત છે, પણ એને પૂર્ણ કરવા માટેના સાધનો છે એ લિમિટેડ છે. તો લિમિટેડ સાધનો દ્વારા અનલિમિટેડ આપણી જે જરૂરિયાતો છે એને આપણે પૂર્ણ કરવાની છે. તો એટલા માટે આપણે એનું યોજના ગોઠવવી પડશે, આયોજન ગોઠવવું પડશે. છેલ્લા 100 વર્ષોમાં માનવી દ્વારા વિજ્ઞાન અને તકનિકી ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસથી અને ભયંકર વસ્તી વિસ્ફોટ અથવા વસ્તી વધારાના કારણે સંસાધનોનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો ભવિષ્યમાં તેના માઠા એટલે કે નેગેટિવ્સ જે છે એ પરિણામો આપણે ભોગવવા પડશે. એટલા માટે જ તો ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો.
મિત્રો સંસાધનનું સંરક્ષણ કરવું એટલે નવી યોજનાઓ ન ઘડવી, નવા એક્સપેરિમેન્ટ ન કરવા, વિકાસ છે એને સ્ટોપ કરી દેવો, બરાબર, એવું નથી કીધું. ડેવલપમેન્ટ બંધ કરી દો, નવું કંઈ ન કરો, વસ્તુનો ઉપયોગ ન કરો, એવું નથી કહેતા. પણ વસ્તુનો બિનજરૂરી ઉપયોગને ટાળવાની વાત કરે છે. વસ્તુનો બિનજરૂરી બગાડ જે છે એ બંધ કરવાની વાત કરે છે મિત્રો, બરાબર છે. તો આ રીતના જે છે એ વ્યવસ્થા જે છે એ ગોઠવી અને સંરક્ષણને આપણે આગળ વધારવાનું છે, વિવેક બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવાનું છે. તેનું રક્ષણ જે છે એ સંરક્ષણ અને પુનઃ ઉપયોગ જેવી બાબતો તેમાં સમાવિષ્ટ છે. જ્યારે કોઈ વૃક્ષ છે કે જીવના અસ્તિત્વ ઉપર સંકટ હોય ત્યારે તે માટે ગોઠવાયેલી વ્યવસ્થાને તેનું સંરક્ષણ કહે છે, બરાબર છે મિત્રો. વૃક્ષ કે જીવ, બરાબર, એ બે વસ્તુના નામ વાપર્યા છે, શબ્દ વાપર્યા છે, કારણ કે કુદરતી સંપદા જે છે એ જંગલની અંદર રહેતા પશુ પક્ષીઓ પણ કુદરતી સંપત્તિમાં જ આવે મિત્રો, જે આપણને પણ એકની બીજી રીતે ઉપયોગી છે. જંગલની અંદર રહેલા વૃક્ષો જે છે એ પણ આપણને ફર્નિચર ઉદ્યોગ માટે અથવા તો ઘણા બધી પ્રકારે જે છે આપણને ઉપયોગી છે. તો એના જીવન ઉપર, એના અસ્તિત્વ ઉપર જે છે એ ટકી શકશે કે નહીં ટકી શકે એવા પ્રશ્નો જ્યારે આવી જતા હોય ત્યારે એના માટે ગોઠવાયેલું જે વ્યવસ્થાપન છે તેનું નામ શું છે? સંરક્ષણ. એને સેફ રાખવા માટેની જે યોજના છે એનું નામ છે સંરક્ષણ. તો તેનું સંરક્ષણ કહે છે. સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટેની જરૂરી બાબતો વિગતવાર આપણે સમજીએ. સૌથી પહેલાં કોઈ એક પ્રદેશ કે એક પ્રદેશને એકમ ગણી લ્યો અને તેનો ઉપયોગમાં લેવાયેલા અને હજુ વપરાયેલા કે સંભવિત સંસાધનોની ઉપલબ્ધિ અને વિશેષતાઓની બાબતની જાણકારી મેળવવી. મિત્રો બહુ જે છે એ તમને ક્રિટિકલ શબ્દો લાગતા હશે, પણ બહુ સરળ વસ્તુ તમને સમજાવવા માગે છે. તમને શું કહેવા માગે છે કે તો પહેલાં તો તમે એક ઉદાહરણ તરીકે એક નમૂનાની પસંદગી કરો, કોઈ એક વિસ્તારની પસંદગી કરો કે જેના ઉપર તમારે આ વસ્તુ લાગુ પાડવી છે, જેના ઉપર તમારે આ વસ્તુનું સંશોધન કરવું છે, રિસર્ચ કરવું છે, બરાબર, કે ત્યાં કેટલા સંસાધનો અવેલેબલ છે, કેટલા વપરાઈ ગયા છે, કેટલા નથી વપરાણા અને ભવિષ્યમાં કેટલા મળી શકે એમ છે, બરાબર. તો એક પ્રદેશ કે એકમ જે છે એને એકમ તરીકે ગણો, એક ઉદાહરણના તમારા નમૂના પસંદગી કરીને નમૂના તરીકે ગણો અને એની અંદર તમે એક્સપેરિમેન્ટ કરો અને એના જે તારણો મળે એ તમે બીજા ઉપર પછી લાગુ પાડી શકશો. તો એવી રીતના એની અંદર જે છે એ એકમ ગણી લ્યો અને તેના ઉપયોગમાં લેવાયેલા જેટલા સંસાધનો કુદરતી છે એને ઉપયોગમાં લેવાઈ ચૂક્યા છે અત્યાર સુધીમાં એવા કેટલા, પછી તો કે હજુ વપરાયેલા એટલે કે હજી સુધી એનો ઉપયોગ થઈ શક્યો નથી અથવા કરવામાં આવ્યો નથી એવા સંસાધનો કેટલા, એનો હિસાબ કરો. ત્યાર પછી તો કે સંભવિત સંસાધનોની ઉપલબ્ધિ, ભવિષ્યમાં જે તમને મળી શકવાના છે એની યાદી કરો અને એની વિશેષતાઓની બાબતોને જાણકારી મેળવો કે કઈ વસ્તુ કેટલી વિશિષ્ટ છે, ક્યાં ક્યાં ઉપયોગી છે, ભવિષ્યમાં ક્યાં કામ આવશે. મિત્રો જો આટલું કરો ને એટલે તમને ખબર પડી જાય કે તમે કેટલું વાપર્યું, કેટલું વધ્યું, બરાબર છે, કેટલું નથી વાપર્યું અને ભવિષ્યમાં કેટલું મળશે. એટલે તમે આયોજન કરી શકો કે આ વસ્તુની અત્યારે એટલી જરૂર છે તો ઇન ફ્યુચર આટલી જરૂર હશે, ત્યારે એની સામે આપણી પાસે એનો જથ્થો આટલો હશે, તો આપણે અત્યારથી એનો સોર્ટિંગમાં ઉપયોગ કરવો, કઈ વસ્તુ વધારે છે એનો આપણે વધારે ઉપયોગ કરવો, કઈ વસ્તુની ઉપલબ્ધિ ઓછી થાય એમ છે ભવિષ્યમાં એનો આપણે વિવેકપૂર્ણ એટલે કે સાચવણપૂર્વક અને કરકસરપૂર્વક ઉપયોગ કરવો. ત્યાર પછીની વાત કરીએ પોઈન્ટની, તો કે જે સંસાધનોનું પ્રમાણ મર્યાદિત કે અનવીનીકરણ છે, ઓછા છે અને ઝડપથી મળી શકે એમ નથી, તેનું વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું એટલે કે એનો ઉપયોગ જે છે સાયન્ટિફિકલી કરવો, એની સાચવણ સાયન્ટિફિકલી કરવી જોઈએ અને તેની વપરાશ અનિવાર્ય હોય ત્યાં જ કરવો જોઈએ. તમને ખબર જ છે કે આ વસ્તુ ઓલરેડી ઓછી છે, ભવિષ્યમાં ઝડપથી મળવાની પણ નથી, તો એનો ઉપયોગ જે સમજણપૂર્વક કરો, કરકસરપૂર્વક કરવો અને જ્યાં ફરજિયાત હોય ત્યાં જ કરવો. બાકી એની ઓપ્શનલ વસ્તુ જે છે એ અવેલેબલ હોય એનો ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી તો કે જે સંસાધનોની માત્રા વધારી શકાય તેના વિકાસ માટે પ્રયત્ન કરવો જોઈએ. ચલો કોઈ સંસાધન એવું છે કે જે છે તો કુદરતી સંપત્તિ પણ એને મેન્ટેન કરી શકાય એમ છે, ઇન ફ્યુચર આપણે વધારે જે છે એ માત્રામાં આપણને પ્રાપ્ત થાય એના માટે આપણે રસ્તા કરી શકીએ એમ છીએ, તો એના સંરક્ષણ માટે જે છે એ વ્યવસ્થિત આયોજનો કરવા. ત્યાર પછીની વાત કરીએ તો જે સંસાધનો વર્તમાન સોંઘા કે સહજ ઉપલબ્ધ હોય, સોંઘા અને સહજ એટલે કે સસ્તા અને ઝડપથી સરળતાથી મળી શકતા હોય તેને વેડફવાને બદલે ભાવિ જરૂરિયાત માટે કરકસર કરી અને સાચવવા જોઈએ. તો આવા સંસાધનો જે છે આપણે એવું માની લઈએ કે ચલો જે વસ્તુ મર્યાદિત માત્રામાં મળે છે અથવા ભવિષ્યમાં નથી મળવાની એને આપણે સાચવીને ઉપયોગ કરીએ, એટલે જે વ્યવસ્થિત સારી માત્રામાં મળે છે એનો બગાડ કરીએ એવું સમજી લેવાનું નહીં. જે વસ્તુ ઓછી મળે છે અથવા ભવિષ્યમાં નથી મળવાની એનું જેમ આપણે જાળવણી કરવાની છે, તો અત્યારે પણ જે વસ્તુ આપણને સરળતાથી મળે છે તો એ સરળતાથી મળતી રહે એટલા માટે આપણે પ્રયત્ન કરવાના છે, બરાબર છે મિત્રો. તો એ વસ્તુનો પણ આપણે બિનજરૂરી બગાડ કરવાનો રહેતો નથી.
તો જે સસ્તા છે અને જે સરળતાથી મળે છે એને પણ આપણે વેડફવાને બદલે ભાવિ જરૂરિયાતો માટે કરકસરપૂર્વક સાચવવા જોઈએ. એને પણ આપણે બગાડ ન કરવો જોઈએ મિત્રો. ઇન ફ્યુચર આપણા પછીની પેઢી જે છે એને પણ એટલી જ સરળતાથી સંસાધનો મળે એના માટેના પ્રયત્ન કરવા જોઈએ. ત્યાર પછીની વાત કરી છે કે જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે તેવા સંસાધનો જાળવી રાખવા, તકનીકી વિકાસ દ્વારા તેના વૈકલ્પિક સ્ત્રોતોની શોધ કરવી અને લાંબા ગાળે વધારે ફાયદાકારક રહેશે. મિત્રો, જે ઓલરેડી ઓછી માત્રામાં મળે છે પણ હવે એનો ઉપયોગ વગર ચાલે એમ નથી, તો શું કરવું? તો કે એને જાળવણી કરવી, એને સાચવીને વાપરવા, પ્લસ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને એનું એવું કંઈક ડેવલપમેન્ટ કરો કે એ વસ્તુના માંથી બનતી અથવા એના ઉપયોગ દ્વારા બનતી જે વસ્તુ બનાવીએ છીએ એ વસ્તુના ઉપયોગ સિવાય અન્ય કોઈ વસ્તુનો ઉપયોગ કરીને બની શકે ખરી? જો બનતી હોય તો એ ઉપયોગમાં લેવી, બરાબર. વૈકલ્પિક વસ્તુનો ઉપયોગ એટલે કે એના જગ્યાએ એના ઉદાહરણ તરીકે ઘઉંની ઉત્પાદન ઓછું થયું છે, બરાબર છે, તો ઘઉં આ વખતે વર્ષે મળતા નથી, ઉદાહરણ કહું છું. તો એ ઉદાહરણ તરીકે આ વર્ષે ઘઉં મળતા નથી બહુ મોટી માત્રામાં, પણ ઘઉંની જરૂરિયાત તો છે જ. ઘઉંમાંથી શું બને? તો કે રોટલી, ભાખરી, પરોઠા, થેપલા વગેરે. તો રોટલી જે છે એ એવી વસ્તુ છે મિત્રો કે રોજના ભોજનમાં બધાને જરૂરી છે. તો શું કરવું? તો કે હવે એ ઉત્પાદન જે છે એ ઓછું થયું છે, જો એને બહુ વધારે પ્રમાણમાં વાપરી નાખવામાં આવશે તો ભવિષ્યમાં ઘટશે એવો પ્રશ્ન થશે, વર્ષ દરમિયાન ઘટશે. તો શું કરવું? તો કે એનો વૈકલ્પિક ઉપયોગ, તો કે ભાઈ બાજરો જે છે એ કમ્પલસરી ગવર્મેન્ટ બધાને એમ કહે કે આ વર્ષે ભાઈ જે ઘઉંનું ઉત્પાદન ઓછું થયું છે, કમ્પલસરી બધાએ જે છે એ ઘરને જે ઘઉંનો વપરાશ હોય એના 30% બાજરો ખરીદવો, બરાબર છે. તો શું થશે કે જે ઘટ આવવાની છે એ ક્લિયર થઈ જશે, ઘઉં પણ બધાને વાપરવા મળશે, બરાબર, અને જે એની અછત છે એ સર્જાશે નહીં. તો આ રીતના કોઈ પણ વસ્તુ જે છે એ મર્યાદિત માત્રામાં મળતી હોય, નજીકના ભવિષ્યમાં મળી શકે એમ ન હોય અથવા ઓછી મળે એમ હોય, ત્યારે એના વૈકલ્પિક સાધનોનો ઉપયોગ જે છે એનો વિકાસ વધારવો, એની શોધ કરવી અને એનો લાંબા ગાળે જે છે આપણને ફાયદાકારક સાબિત થશે મિત્રો. ત્યાર પછી તો કે સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા કે નિયમો બનાવી અને તેનું અમલીકરણ કરાવવું જોઈએ. આ વસ્તુના જો આપણો નિયમ છે, આપણે સેલ્ફ રિસ્પેક્ટ તો પ્રજા આપણી છે જ નહીં, બરાબર છે. જે કંઈ નિયમોની અંદર આવતું હશે ને એટલું જ એ લોકો ધ્યાન રાખશે. એટલે આવા સંસાધનોની જાળવણી માટે સરકાર દ્વારા અલગ કાયદા બનાવવા જોઈએ, નિયમો બનાવવા જોઈએ અને એનું અમલીકરણ પણ એટલું જ સ્ટ્રિક્ટ રાખવું જોઈએ, જેથી કરીને લોકો આનો બેફામ ઉપયોગ ન કરી શકે. ત્યાર પછીની વાત કરીએ તો જમીન નિર્માણ. સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ, નવો ટોપિક છે મિત્રો. જમીનનું નિર્માણ કઈ રીતના બને છે? જમીનનું નિર્માણ એટલે શું? તો કે સામાન્ય રીતે જમીનની ઉપરનો જે ઉપલું પડ અથવા પોપડો છે જેની અંદર વનસ્પતિ ઉગે છે અને આપણે જમીન તરીકે તેને જ ઓળખીએ છીએ. જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોની બનેલી એક પાતળું પડ છે. આમાં ખનિજ છે, ભેજ છે, હ્યુમસ છે, સેન્દ્રિય તત્વો છે તથા હવા વગેરે એની સાથે ભળેલા છે. માટીની નીચે તેના મૂળ ખડક સ્તરો આવેલા હોય છે અને જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થો દ્વારા થાય છે, બરાબર છે મિત્રો. જે જમીનની નીચે રહેલા ખડકો છે એનું ખવાણ થાય, પાણીના મારાના લીધે એનું ધોવાણ થાય અને એમાંથી જે છે એ આપણે જમીનનો પોપડો ઉપરનો જે છે એનું નિર્માણ થતું હોય છે મિત્રો. તો આ રીતના જે છે એ જમીન નિર્માણનું કાર્ય થાય છે. ત્યાર પછીની વાત કરીએ તો જેની અંદર જૈવિક અવશેષો, ભેજ, હવા વગેરે ભળે છે. અન્ય રીતે કહીએ તો જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. જમીન શું છે? તો કે જૈવિક તત્વો, બરાબર છે, જે જીવજંતુઓ આ છે તે છે એનું વિઘટન એમાં થઈને બનેલું હોય એવું એક કુદરતી મિશ્રણ છે અને તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે. અને એટલા માટે એ જમીન જે છે એ એવી છે કે જેની અંદર તમે વાવેતર કરો પછી કોઈ વનસ્પતિ હોય, કોઈ પાક હોય, કોઈ ઉત્પાદન હોય તો એને ડેવલપ કરવા માટે જે છે એ કેપેબલ છે. ચલો જમીન વિશે આગળ થોડી વધારે ચર્ચા કરીએ તો જમીન જે છે એની અંદર કીધું છે કે પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ, જેને આપણે જમીન કહીએ છીએ, તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસની જરૂરી એવા ખનિજ દ્રવ્યો, જૈવિક દ્રવ્યો વગેરે આવેલા હોય છે. બધી જ જમીન એક સરખું ઉત્પાદન આપી શકતી નથી અથવા બધી જ જમીન જે છે એ એક સરખી હોતી નથી. આમ જમીન એટલે શું? જો એની ડેફિનેશન આવે છે, અંડરલાઇન કરજો, તો કે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ. ફરી પાછું બોલું છું, જમીન એટલે શું? તો કે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણવાળો પોચો ખડક પદાર્થ. અર્થાત એટલે કે શું એનો અર્થ થાય છે? તો કે ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી જે મૂળ ખડકોના ઘસારણ અને ધોવાણના પરિબળોથી
જે છે એ તોડી અને તેનો બારીક ભૂક્કો બનાવ્યો અને આ ભૂક્કો કે ચૂર્ણ વનસ્પતિ તથા જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલી સેન્દ્રિય તત્વો તેમાં ઉમેરાય છે. જે જીવજંતુઓ છે એમાં મરી જાય છે, વનસ્પતિઓ જે છે એમાં હળી જાય છે, વિઘટન થાય છે એમાં, એના કારણે એક ફળદ્રુપતા જે છે એની વધારો થાય છે મિત્રો, બરાબર. અને એ સેન્દ્રિય તત્વ જે છે એની અંદર ઉમેરાય છે. આ સેન્દ્રિય તત્વો વનસ્પતિના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જમીન નિર્માણના સમયગાળા સંદર્ભે જે તે આબોહવાની અસર પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે મિત્રો. જમીનનું જ્યારે નિર્માણ થઈ રહ્યું હોય, આવા બધા અવશેષો દ્વારા, તત્વો દ્વારા જે કંઈ વર્તન પરિવર્તન થતું હોય, એવા સમયે એ જમીન જ્યાં જગ્યાએ આવેલી છે એ વિસ્તારની, એ સ્થળની આબોહવા જે છે, એનું એટમોસ્ફિયર જે છે એ પણ એટલું જ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. કઈ રીતના? કારણ કે તો આબોહવાવાળા જે આવો વ્યાપક હોય છે, જે એની અસર જે છે એ આબોહવાની, વાતાવરણની ખૂબ વધારે હોય છે. તે આબોહવાવાળા પ્રદેશના વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા ગાળા સમયગાળે એક જ પ્રકારની હોય છે. જો શું કહેવા માગે છે મિત્રો, એક જ સરખી આબોહવા કોઈ જમીન ઉપર હોય અને એ જમીન વિસ્તારની અંદર અલગ અલગ પ્રકારની જમીન હોય અને એના ઉપર એક સરખી આબોહવા જે છે એ વાતી હોય, તો લાંબા ગાળે થશે એવું કે અલગ અલગ પ્રકારની જમીન જે છે એની ઉત્પાદકતા અને એની ક્ષમતા અને જમીનનો પ્રકાર કેવો થઈ જશે? એક સરખો. શું કામ? કારણ કે એ આખા વિસ્તારની અંદર જમીનના પ્રકારો ભલે ભલે અલગ અલગ હોય પણ એની આબોહવા કેવી છે? એક સરખી. એટલે આબોહવા એક સરખી હોય તો એ જમીનના વિસ્તારો અલગ અલગ હોવા છતાં એને એક સરખા કરી શકે છે. એટલી વ્યાપક પ્રમાણમાં જમીનની ઉપર આબોહવાની અસર જોવા મળતી હોય છે. ત્યાર પછી આગળ શું કહે છે જો કે ભાઈ આ આબોહવા જે છે એ એટલી વ્યાપક પ્રમાણની અંદર અસર કરે છે કે વિભિન્ન પ્રકારની જમીનો જે છે એના ખડકોમાંથી બનેલી જમીનો એક સરખી જે લાંબા ગાળે બની જતી હોય છે. તો એટલે કે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી બનનારા જમીન અલગ અલગ પ્રકારની હોય છે, બરાબર છે. જો ફરી પાછું બીજા સેન્ટેન્સમાં શું કહેવા માગે છે કે અલગ અલગ પ્રકારની જમીન જે હોય એના ઉપર એક સરખી આબોહવા હોય તો એ જમીનનો પ્રકાર એક સરખો કરી દે. એમ એક સરખા જમીનના પ્રકારની અંદર જો અલગ અલગ પ્રકારની આબોહવા વાતી હોય તો એ સરખા જમીનના પ્રકારને પણ અલગ કરી શકે છે. એટલે મિત્રો કહેવાનો મતલબ એ છે કે જમીનના નિર્માણની અંદર આબોહવા જે છે એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ બાબત છે, બરાબર છે. આબોહવા જો એક સરખી હશે તો અલગ અલગ જમીનના પ્રકારો પણ એક સરખા થઈ જશે અને એક સરખા જમીનના પ્રકારો હશે અને આબોહવા અલગ અલગ હશે તો સમાન જમીનનો પ્રકાર હોવા છતાં પણ આબોહવાના પરિવર્તનના કારણે એના પ્રકારમાં પરિવર્તન આવી જશે મિત્રો, બરાબર. તો આ ખૂબ જ અગત્યની બાબત છે જે તમને સમજાવવામાં આવી છે, યાદ રાખજો. ત્યાર પછી તો આગળ એવું કહે છે કે જમીનના પ્રકાર કઈ રીતના પાડવામાં આવે છે? તો કે તેના રંગ, ત્યાંની આબોહવા, એના માતૃ ખડક, પછી તો કે કણ રચના અને ફળદ્રુપતા વગેરે જેવી બાબતોને ધ્યાનમાં રાખવી પડે છે અને જમીનના પ્રકારો જે છે એ પાડવામાં આવતા હોય છે મિત્રો. તો જમીનના પ્રકારો જે છે એ વાત કરીએ તો સામાન્ય રીતે હાલમાં ભારતની કૃષિ સંશોધન પરિષદ, બરાબર છે, ICAR, બરાબર છે, એના દ્વારા જે છે એ ભારતીય જમીનના 8 પ્રકારોની અંદર એને વહેંચવામાં આવી છે. ભારતની જમીનના 8 પ્રકારો જે છે એને સ્વીકારવામાં આવ્યું છે. તો કઈ રીતના આપણે જોઈએ તો કે જે પૈકી પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન જે છે એ પર્વતીય ક્ષેત્રમાં જુદા જુદા ઊંચાઈવાળા વિસ્તારો ઉપર જોવા મળતી હોય છે. કઈ બે જમીન? તો કે પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન. એ આપણને ઊંચાઈવાળા વિસ્તારો ઉપર જે છે એ પર્વતીય પ્રદેશોમાં જોવા મળતી હોય છે. તો સામાન્ય રીતે કયા કયા પ્રકાર છે? તો કે ભાઈ કાંપની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન, દલદલ કે પીટ પ્રકારની જમીન. તો મિત્રો આ 8 મુખ્ય પ્રકાર જે છે એ જમીનના તમને આપવામાં આવ્યા છે. હવે 8 પ્રકાર જે છે એ અલગ અલગ છે, એની ફળદ્રુપતા અલગ અલગ છે, બરાબર, એ જમીનની વિશેષતાઓ અલગ અલગ છે. તો 1 બાય 1 બધી જ જમીનના પ્રકારો જે છે એ આપણે બહુ વ્યવસ્થિત રીતે જે છે એ સમજશું મિત્રો. પણ હવે પછીના લેક્ચરની અંદર આપણે પોર્શનને આગળ વધારશું. તો અત્યારેના આજના પોર્શનમાં જે કંઈ આપણે સ્ટડી કર્યું એક વખત રિફર કરજો, વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરજો, એકવાર વાંચજો. આ ચેપ્ટર પર તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી એક લોંગ ક્વેશ્ચન છે એ પૂછાશે એટલે વ્યવસ્થિત રીતે જે છે આને પાકું કરવાનો પ્રયત્ન કરજો. મેપની અંદર પણ આનો એક પ્રશ્નો જે છે એ આપણી પેપર સ્ટાઇલમાં ઇન્ક્લુડ કરેલો છે મિત્રો, બરાબર. તો ખૂબ સરસ રીતે વાંચીને તૈયાર કરજો. હવે પછીના લેક્ચરમાં આપણે જે છે એ કાંપની જમીનના પ્રકારથી શરૂ કરી અને 8 પ્રકારો જે જમીનના છે એને વ્યવસ્થિત રીતે ભણશું.